નામ બોલાવે નામને ને શ્યામ બોલે નામ. નામ તમારા દેહ નથી અને કરતા સર્વેના કામ. ગુરુ ગોવિંદ દોનો ખડા ને કિસકો લાગુ પાય. જો બલહારી ગુરુદેવ કી તો ગોવિંદ દિયો બતાય. સદગુરુ મહારાજની જય. સત્ય સનાતન સતી ધર્મની જય. તો નામ બોલાવે નામ ને સામું બોલે નામ. નામ તમારા દેહ નથી અને કરતા સર્વેનું કામ. તો નામ માં જ મહિમા છે, નામનો જ મહિમા છે. રામ જો યાદીમાં નથી, કૃષ્ણ યાદીમાં નથી, એના દેહ નથી, પણ તોય સર્વેના કામ કરે છે. તો એવું જીવન આપણે જીવવાનું છે, પણ તો એવું જીવન જીવવું કેમ? ગુરુને શરણે જાય તો આપણને અનુભવ થાય અને એની સમજણ લઈ તો આપણે એવા બનવી, નકર આપણથી બનાય નહીં. અને આપણું કાંઈ જૂનું ખાતું હોય તો આપણને મળે. પણ હું મારો અનુભવ કરું છું, આપણે બીજાનો અનુભવ કરવો નથી, આપણો પોતાનો અનુભવ આપણે કરવો જોઈએ. તો હું નાની 5 વર્ષની હતી ને ત્યારે હું બગડાણાની દીકરી છું. બગડાણા હું બજરંગ બાપુએ ફૂરડા લઈને જતી, તો હું બહુ લોભી હતી, બહુ લાલસુ હતી. તો હું એમ કહેતી, બજરંગ બાપા આજ મને પૈસા આપે ને તો સારું. તો હું ફૂલ લઈને જાઉં ને તો ક્યારેક મને પૈસા આપે. જેથી એવું મનમાં થાય મને કે આજ મને પૈસા આપે તો સારું, તો તેથી પૈસા બજરંગ બાપુ મને દેતા નહીં. તેથી મને ટીકડા દેતા, ટીકડાની ડીશ ભરી દે. તો પછી હું કે બજરંગ બાપુ મને કે કાલ લાટ બધા ફૂલડા લાવજે, તો આનાથી વધારે ટીકડા આપીશ. જો આ બધાય ભગવાનને ફૂલડા ચડાવવાના છે આપણે, તો કાલ લાટ ફૂલ લાવજે હોય એમ કે દુર્ગા, એમ મને છેલ્લે કહેતા. પણ એ મને યાદ બધું બહુ રહ્યું. પછી બીજે દિવસે જાઓ તો મને ટીકડાની લાલચ જ હોય, આજ મને લાટ ટીકડા આપશે. તો તે દી 5 ને 10 એવા પૈસા હાલતા, તો તે દી ખોબો ભરીને મને પૈસા દેતા. તો એમ કરતાં કરતાં ગુરુની સેવા, ગુરુમાની સેવા, બજરંગ બાપુની સેવા કરતા નહીં 7-8 વર્ષના ત્યાં બાપુ દેવ થઈ ગયા. પછી હરિદ્વાર બાપુ વડાળવાળા, પછી મારા બાપુજીના ગુરુ છે હરિદ્વાર બાપુ, એની સેવા કરવા અમે વડાળ્યા આવતા. હાલીને બગડાણાથી હાલીને પોપટ ડુંગરમાં હાલીને અમે આવતા અને માથે ઝાડવા ઉપાડીને આવતા. ડબ્બા, આંબા હોય, લીંબુડી હોય, જમરૂખડીના ઝાડવા હોય, એ વડાળમાં આ મઢી છે અત્યારે હાલમાં, ત્યાં અમારા રોપડા રોપેલા છે. એની સેવા અમે હરિદ્વાર બાપુની સેવા કરી, એના શરણમાં મોટા ખ્યાલ. પછી જો ઘરમાં કાંઈ અમે હાવ ગરીબ માણસ હતા, મારા બાપુજીની, મારા બાપુના ગુરુ હરિદ્વાર બાપુ છે. તો એની સેવા કરવા આવી તો કપડાં સારા ન હોય, તો સંતોના શરણમાં જવું હોય તો આપણે વ્યવસ્થિત કપડાં પહેરવા જોઈએ. તો કપડાં ન હોય તો બાજુમાંથી સુંદરી માગી આવતી. હું બાજુમાંથી સુંદરી લઈ આવી હારી અને ઓઢી અને સંતોના શરણમાં જાઓ. પછી એવું મનમાં મને થતું કે કેવા બધાય ઘડિયાળ પહેરે, મારે કાંઈ ઘડિયાળ નહીં. તો હું જાઉં ને બજરંગ બાપુએ અને હરિદ્વાર બાપુ મને ખોળામાં બેહાડી દે, ખોળામાં બેહાડી લઈને ઘડિયાળ પહેરતા. તો એ ઘડિયાળ મને કાંડામાં પહેરાવતા, મોટી જબર ઘડિયાળ, આજ બિન પહેરે ને એવી ઘડિયાળ. મારા અનુભવની હું વાત કરું છું, મારા નાનપણની વાત હું કરું છું અને બધા સાંભળજો. પછી ઘડિયાળ પહેરાવે અને મારા દાંત હતા મોટા મોટા, એટલે હરિદ્વાર બાપુ છે ને પ્રસાદી મને આપે તો હેઠેથી ભૂક્કો કાઢીને આપે. તો એમ કે આ હીરાબેન સાવીનો એ કે ને એટલે હું ભૂકો દઉં છું, હીરાબેનને ભૂકો ખવાય કે દાંત મોટા રહ્યા ને તે સવાય નહીં. એવું શાન કરતા, પણ એ શાન તેથી સમજાતી નહોતી. અત્યારે એના શબ્દ બહુ મને સમજાય છે. ગુરુ મહારાજને શરણે ગયા અને ઉપદેશ લીધો, જ્ઞાન લીધું ત્યારે આ શબ્દ બહુ સમજાય છે. પણ મારાય પણ વ્યવહાર થયું, મારું પણ લગ્ન થયું. પણ અત્યારે તો દુનિયા કેવી ઝડપી છે
અને કેટલો શેસાટ છે, દીકરીઓને કેટલો શેસાટ છે. પણ મારી જેટલા બેનું ઉંમરમાં છે પણ એને બહુ શેસાટ છે. ખાલી મોઢું ધોવાના 3-3 હજાર રૂપિયા દે છે. તો આપણને ભગવાને ઘડ્યા છે એ બરોબર જ છીએ આપણે. તો એમાં શું આપણે આમાં જરૂર હોય સાફસૂફ કરવાની? તો ખોટા પૈસા બગાડાય નહીં બેનું દીકરીઓને. એટલું મારા કોટી વાર વંદન, કોટી વાર નમસ્કાર. આપણે કમાણી કરી છીએ તો બીજું કાંઈક ઘરમાં ન હોય એનો ઉપયોગ કરવો જોઈએ. આવા ખોટા પૈસા ન બગાડવા જોઈએ. અને આપણે દીકરી દીકરાના પ્રસંગ કરી તો કેટલુંય આપણે આપણા ઘરમાં સત્તા હોય એટલું આપણે કરીએ. ડીઝે લાવી અને નાસે કૂદે તો ડીઝેમાં પૈસા બગાડી. ત્યાં તો કાંઈ સારા માણસો હોય જ નહીં, ત્યાં તો બધા દારૂડિયા હોય. અને આ પ્રસંગમાં તમે સંતો ભક્તોને તેડાવો તો એનો કેટલો આશીર્વાદ મળે. એ તો કેવો આશીર્વાદ આપે કે તમારી જોડી જુગ જુગ જીવે, એવો આશીર્વાદ આપે સંતો ભક્તો. અને આ દારૂ પીને નાસી કૂદીને જાય એ શું આશીર્વાદ આપે? એ તો એમ કે આ જોડી થઈને કાલ તૂટી જાય, એવા આશીર્વાદ આપે. દારૂડિયા તો કાલ પાછો ડિસ્કો કરવા થાય ને, એવા આશીર્વાદ આપે આપણને. અને સંતો રામના લગ્નમાં તો બધાય સંતો આવ્યા હતા કે આવા ડીઝે હતા ત્યારે તો બધાય સંતો આવ્યા, એને આશીર્વાદ આપ્યો કે તમારી જોડી જુગ જુગ જીવે. તો આપણે બધાય એની જોડીને યાદ કરી છીએ, એના જ પણ ગુણગાન ગાઈ છીએ. સીતાજીના ગુણગાન ગાઈ છીએ, રામના ગુણગાન ગાઈ છીએ. તો આપણા એ વખતમાં તેથી બધાય માણસો નહીં હોય, તેથી ની લગ્ન થયા હોય તો એના કેમ કોઈ ગુણગાન નથી ગાતા? અને રામના ગાઈ, કૃષ્ણના ગાઈ, રાધાજીના ગાઈ. તો આપણા ગઢાના કોઈ નામ નહીં લેતા. આપણે કેટલી પેઢીથી નહીં હાલ્યા આવતા હોય તો આપણા નામ કોઈ નથી લેતા. તો રામના લે, કૃષ્ણના લે. તો એને પણ ગુણ કેમ મળ્યા? એને સદગુરુ માથે મળ્યા એટલે એવા એનામાં ગુણ છે. તો આપણે એવા ગુણ કેળવવા જોઈએ. આપણે ઘરમાં કેમ રહેવું જોઈએ? તો અમે તો હાલમાં હું તો એમ કહું છું કે 2000ની સાડી ઓઢો તો એવા લાગીએ, કે 100 રૂપિયાની સાડી ઓઢો તોય પણ એવા જ લાગીએ. તો આપણા ઘરમાં હોય એવું સલાય. આપણે કોને દેખાડવાની છે? સાડી ઓઢીને કોને બતાવવું? આપણે કોને બતાવવાનું છે? આપણે સાડી ગમે એવી આપણા ઘરવાળાને, આપણા પતિદેવને જેવી ગમે એવી સાડી આપણે ઓઢવી જોઈએ. અને બહેનોને, દીકરીઓને નાની આપણા ઘર પરિવારને જેવું ગમે એવી વસ્તુ પહેરાય. આપણા ઘરે એમ લાગે કે મારા મા બાપ છે એ ભગવાન છે, મા બાપને ગમે એવું આપણે કરવું જોઈએ. અને એવું આપણે જીવન જીવવું જોઈએ. ઘરે વસ્તુ આપણી કેવી છે પરિસ્થિતિ, તો એ પરિસ્થિતિ પ્રમાણે હાલવું જોઈએ. એવું આપણા ગુરુ મહારાજ આપણને સમજણ આપે છે. ઘરેથી જ આપણને સમજણ આપે ઘરે કેમ રહેવું જોઈએ. કોઈ સંતો ભક્તો ક્યાંય ગોતવા નથી ગયા ભગવાનને. ભગવાન આપણે ઘેરે હરખું હોય તો ભગવાન દરરોજ આપણને દર્શન આપે છે. મને તો એવું લાગે છે બધાયમાં ભગવાન છે અને બધાયમાં અમૃત ભરેલું છે. તો બધાયની અંદર અમૃત છે. તો અમૃત પ્રગટ કરવું હોય તો સદગુરુને શરણે જવું પડે. આપણે સદગુરુને શરણે જાય તો સમજણ મળે. સમજણ મળે તો જીવન સાર્થક બને. આપણું જીવન સરસ બને. અને આપણને સમજવું જોઈએ. આપણે સમજવું જોઈએ કે મારામાં કાંઈ ભૂલ નથી ને. કોઈ કાંઈ કહેતું હોય તો કોઈની દોષ નહીં કાઢવાની, કોઈની ભૂલ નહીં કાઢવાની, આપણી પોતાની ભૂલ કાઢવાની. કે મારામાં કાંઈક ભૂલ હશે તો આ શબ્દ મને કહે, નકર કાંઈ કોઈ કહે નહીં. આપણે સીધે કેળે આવ્યા હતા તો કાંઈ કાંટા વાગે નહીં. આડબીડ આવી તો કાંટા વાગે, પણ આડબીડ હલાય નહીં. સીધે કેળે આવી તો વસ્તુ બધી અણમોલ છે. આપણા શરીરની અંદર બહાર ક્યાંય ગોતવા જવાની નથી, બધી શરીરની અંદર છે. પણ શરીરમાં ગોતવું કેમ? પણ એ સદગુરુની શાન જોવે. કોઈ સંતોની આપણે સેવા કરી હોય. આ દ્રૌપદીએ એક પાટો બાંધ્યો હતો ખાલી કૃષ્ણ ભગવાનને. એક પાટો બાંધ્યો તો એને તાતણા ગણીને ચાર રાખ્યા હતા. સમય આવે ત્યારે સૂકવી દીધું. તો એમ આપણે કાંઈ જો બેલેન્સ રાખશું તો આપણે બેંકમાં કેમ પૈસા ઉપાડવા જઈએ? એમ આપણને સમય આવે ત્યારે આપણને મળી જાય છે.
તો મેં તો ભક્તિ હારે આવ્યા પછી બહુ કરી છે, પણ દશામાની ભક્તિ કરી 24 વર્ષ, પછી 12 વર્ષ ભોળાનાથને કરી. ત્યારે માતાજીએ એમ કીધું કે તને પોતાને ઓળખવી હોય ને તો મારી સત્તા નથી, હું તને ન ઓળખાવી શકું. કે તારે ઓળખવી હોય તને, તું કોણ છો તો ગુરુને શરણે જવું જોઈએ. ગુરુ ઓળખાવે તું કોણ છો તો દેવી છે ને આપણને ઓળખાય છે, કોણ દેવી છે ને કોણ ભોળાનાથ છે ને કોણ રામ છે ને કોણ કૃષ્ણ છે. આપણે પોતાને ઓળખી જઈએ તો આપણે બધાને ઓળખીએ. બધાને ઓળખતા હોય ને આપણે પોતાને ન ઓળખતા હોય તો આપણામાં ભૂલ છે. તો માણસનો અવતાર લીધો છે તો હું દરેકને કહું છું, બહેનોને ભાઈઓને, મોટા વડીલ મા બાપ છે તો એને પણ હું એમ કહું છું કે પોતાને ઓળખીને પછી સ્વર્ગમાં સીધાવજો. પહેલાં પોતાને ઓળખી લેજો. આપણને ભગવાને અવતાર આપ્યો છે તો પોતાને ઓળખીને પછી જાયજો. નાના હોય એ મા બાપ છે, મોટા હોય એ બેની ભાઈઓ, બધાય હરખા. મારે તો સમાન છે, નાના મોટા બધાય સમાન છે, હરખા છે. પણ પોતાને ઓળખીને જાયજો તો તમને આનંદ આવશે. સતગુરુ મહારાજની જય. સત્ય સનાતન સતી ધર્મની જય. કાંઈ જો ભૂલચૂક થઈ હોય તો બાળક જાણી માફ કરજો. અને 1.5 વર્ષ થયું છે મારે સદગુરુ કરાવ્યા, એને 1.5 વર્ષ થયું છે. તો હું 1.5 વર્ષનું બાળક છું, તો કાંઈ ભૂલ થઈ હોય બોલવામાં તો માફ કરજો બાળક જાણી. સતગુરુ મહારાજની જય. ઘણા વિડીયો